નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। હું છું અસ્મિતા ઠાકોર। આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું કલોલ શહેરના બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત વિશેષ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમની। કલોલના ગંજીવાસ વિસ્તારમાં આવેલા બ્રહ્મ સમાજની વાડીએ 22 ડિસેમ્બર 2024ના રોજ એક અનોખો કાર્યક્રમ યોજાયો, જ્યાં સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા। શ્રી નિલયભાઈ દશરથભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ 145 થી 150 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। આ ઇનામ વિતરણ સમારંભે બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના શૈક્ષણિક સફળતાઓની ઉજવણી કરવામાં આવી। દિવાળી પછી આ કલોલ બ્રહ્મ સમાજનું પ્રથમ સ્નેહ મિલન હતું, જેમાં પરિવારો મોટી સંખ્યામાં જોડાયા અને સૌએ બ્રહ્મ ભોજનનો આનંદ માણ્યો। આ પ્રસંગે ડોક્ટર જે.કે. રાવલની વિશેષ ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। સમાજના હોદ્દેદારો દ્વારા તેમને ભગવાન પરશુરામની છબી સાથે સન્માનિત કરવામાં આવ્યા। સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ એમ વ્યાસ અને મહામંત્રી શ્રી નિલયભાઈ ડી શુક્લ સાથે દર્શનભાઈ બી વ્યાસે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી। ઇનામદાતા રામભાઈ પુરોહિત પરિવાર અને બધા જ કારોબારી સભ્યોની સામૂહિક જહેમત પણ નોંધપાત્ર રહી। બ્રહ્મ સમાજના આ કાર્યક્રમે સામૂહિક જવાબદારી અને સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આવી વધુ માહિતી અને સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। જય પરશુરામ હર મહાદેવ। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ ખાતે છેલ્લા 20 વર્ષથી કલોલ બ્રહ્મ સમાજ અવારનવાર બધા પ્રયોગો અને સારા પ્રોગ્રામ કરે છે। એમાં દર વર્ષે પરશુરામ યાત્રા, યજ્ઞોપવિત બદલવી અને બાળકોને ઇનામ વિતરણ તથા સ્નેહ સંમેલન દર વખત કરવામાં આવે છે। આજે તારીખ 22/12/2024ના દિવસે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં બાળકોને ઇનામ વિતરણ કરેલી, જેમાં 145 બાળકોને ઇનામ વિતરણ કરેલા। આજે ઇનામ વિતરણના દાતા તરીકે શ્રી શુક્લ નિલયભાઈ દશરથભાઈ તરફથી હતો, તથા 2 બાળકો સ્પેશિયલ કેટેગરીમાં હતા, જે એને એક બાળક બીબીને ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં વિકેટ કીપિંગ તથા બેટ્સમેન તરીકે નંબર લાગ્યો, તો એનું સન્માન કરવામાં આવ્યું સમાજ તરફથી। તથા સુનિલભાઈ વ્યાસ, જે કરાટે ચેમ્પિયનમાં સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ મેળવેલો, એને પણ સમાજ તરફથીનું બહુમાન કરવામાં આવ્યું। અને દરેક જ્ઞાતિજનો, દરેક સમાજના આગેવાનોને, જે લોકોને સમાજમાં આર્થિક મદદ કરી હતી, તેવા કમસે કમ 50 જેવા સમાજના માણસોને સન્માનિત કરવામાં આવ્યા અને પ્રોગ્રામ મોટા પ્રમાણમાં લોકોએ જમીન આનંદ અનુભવ્યો। જય પરશુરામ।